તો ભાઈ અમારા એક ભાઈબંધ ને ભગત માણસ આવે છે એમની મુલાકાત. હા આવો આવો આવો. કેમ છો ભગતજી? કેમ છો? સારું તો ખરું ને. કઈ બાજુ ફરી આયા? અમારું આગળ નહીં આપણે સારવાડીએ. હા માર ભાઈ ડોંગરભાઈ નીકળે કે હો. શું કેવું તમારું ડોંગર વિશે? ભાવ આલજો, બીજું શું કહેવાનું. અરે ભાવ તમને મળી જશે. ઘેર આવો તો ચા પાણી જમાડી દઈશું, એ ભાવ આલી દઈશું. અમારી રોટલી ને અમારા પૈસા. હા એવું છે તાર. તમે ડોંગર લઈને જાઓ ને, તમે ડોંગર લઈને જાઓ તાર શું કરે વેપારી? આવો આવો કાકા આવો, પેલા ઠંડુ પીવો, બેહો. ભાવની વાત ના કરશો, તમારો ભાવ મૂકી દઈશું તમે કહેશો. એટલે ટાઢું પાય, મસાલો ખવડાય, નાસ્તો બધું તમારી ઉપર જ છે. પછી કાપી લે. આ ભાઈ ની કઈ આ ભાઈ બોલો, તમારું શું કહેવું? હા હા સારું સારું સારું. ડોંગર સારી છે, ભાવ આપે ને તો મજા આવી જાય. હાલો આવજો તાર આવજો. હા ડેરી છે સરસ. અને ખેડૂત મિત્રોની મોત તો તમે જો, શું મોત છે. અરે ખેડૂત મિત્રો જો, આ ઘાસ છે એ ભેંસનો બોટલો, અને આ લકડાની બારી એ ગેસનો બોટલો. આ ખેડૂત ભાઈનું કામ. હવે આ સાયકલ ઉપર આગળ લાકડાનો ગેસનો બોટલો મૂક્યો લાકડા, અને પાછળ મૂકશે આ ચાર આ ભેંસનો બોટલો. એટલે મિત્રો આ બે કામ થાય. જો આ લાકડા લીધા ને શું કરવા, આ ભેંસ દૂધ આપે એમાંથી બધું લાવવાનું, ચા મોરેશ ને બધું. અને આ ગેસના બોટલા થઈ રહ્યા છે, એટલે આ ગેસનો બોટલો લાકડા લીધા છે. લાકડાથી સરસ મજાની ચા બનાવીને ખાવા પાણી કરી અને ખાશે. આવી મિત્રો આવી જિંદગી છે ખેડૂત મિત્રોની. ચલો આવજો. નોકરીવાળા લેરથી આમ અંદર ગેસની બોટલથી ચા બનાવતા હશે, તૈયાર દૂધ લાવતા હશે, પણ ભાઈ આના જેવી ચા ક્યાંય ના બને. આવજો ચાલો.